બે માં થઈ જાવ. હવે 1 2 3 જો તો 2 થઈ જાવ એમ. એટલે ગુજરાતીમાં ઓછો બસ અને જુદા જુદા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેજો. चैप्टर 11 स्टार्ट करी है. थोड़ा पहला फॉर्मूला लखावी दीजिए. टेन टाइम में थोड़ा घना બધા સ્ટુડન્ટનો એલિયો થવાની કરાવવાનું બાકી છે. ફોર્મુલા લખાવીએ. વેક્ટર ઇક્વેશન ઓફ લાઇન passing through A of A and direction. याद हो ये लोग रखी ना पार्टीशन इक्वेशन. Vector equation of line passing through A of A. कोई लाइन જેવી A of A પોઈન્ટ માંથી પાસ થતી હોય અને એની ડાયરેક્શન L હોય. ડાયરેક્શન L કો એટલે ઓટોમેટિક માઈનસ L ડાયરેક્શન થઈ જશે. લાઈન જે બે સાઈડ ચાલતી હોય લાઈન ની ડાયરેક્શન 1 2 3 કો એટલે ઓટોમેટિક -1 -2 -3 આવી. તો લાઈન A of A એક ફિક્સ પોઈન્ટ છે એમાંથી પાસ થાય અને L એની ડાયરેક્શન છે. તો લાઈનનું ઇક્વેશન R equal to A plus lambda. Yes, very good. R equal to A plus lambda into L. Lambda belongs to R. So this is the vector equation of line. અને આપણે વેક્ટર ઇક્વેશન ઓફ લાઈન કરીશું. આ પ્રૂફ નથી તમારા સિલેબસમાં, ખાલી યાદ રાખો. Vector equation of line passing through A of A with direction L. Fixed point માંથી પાસ થઈને L એની ડાયરેક્શન. એનું કાર્ટેશિયન ફોર્મ. હા, R એટલે આપણે x y z લેવાનું. R એટલે શું લેવાનું? x y z. R ઈ વેરીએબલ પોઈન્ટ છે. A પર એટલે x1 અને z1. lambda into L bar. L1 L2 L2. તો હજી આને કાર્ટેશિયન નહીં કહીએ પણ હજી આને આમ લખીએ આપણે x x1 upon L1. આ સાઈડ લઈ લઈએ અને lambda L1 lambda L2 lambda L. x x1 equal to lambda L1, y y1 equal to lambda L2, z z1 equal to lambda L2. તો x x1 upon L1 equal to y y1 upon L2 equal to z z1 upon L equal to lambda L2. This is the Cartesian equation. A line to Cartesian equation. જે લાઈન x1 અને z1 માંથી પાસ થાય અને L1 L2 L3 એની ડાયરેક્શન છે. આ વેક્ટર ફોર્મ કહેવાય. કેમ કે A બાર એટલે શું? તો કે કોઈ ફિક્સ પોઈન્ટ, એના ફિક્સ પોઈન્ટના કોઓર્ડિનેટ શું? તો કે x1 અને z1. L બાર એની ડાયરેક્શન છે. તો ડાયરેક્શનના કોમ્પોનન્ટ લેવા હોય તો શું થાય? મીન્સ કોઓર્ડિનેટ. તો L1 L2 લાઈનનું ઇક્વેશન આવું થાય. x y z r શું છે? તો કે x y z લાઈન ઉપરનું કોઈ પણ પોઈન્ટ, બરોબર, વેરીએબલ પોઈન્ટ કહેવાય. P of r માં લાઈન ઉપર ગમે તેની પોઝિશન ફિક્સ નહીં. P of r મીન્સ x y z. એ રીતે બે પોઈન્ટ આપ્યા હોય તમને
A of A અને B of B, કોઈ લાઈન A of A અને B of B માંથી પાસ થાય તો એ લાઈનનું ઇક્વેશન કેવું હોય તો શું થાય? R equal to કેમ એમ એમાં જોયો વખત કે બી તો બદલું છે બરોબર. લાઈનની ડાયરેક્શન શું થઈ કહેવાય? AB કહીએ કાંઈ તો AB કયો એટલે B માઇનસ A આવે. AB કયો એટલે B માઇનસ તો એ ટેક્સ બંધ કરી દે તો એમની કાંક હશે તો ખરું. તું જોઈને વાત કરે છે મને એટલી ખબર પડી છે આન્સરનું નો આપી ગયો ને એટલે જો આ આન્સર આપીએ અમે તો 1 મિનિટમાં પકડી પાડીએ ભાઈ બરોબર. અને તને તો મારી ખબર છે પહેલેથી ખાલી હું ચેપ્ટર નંબર પૂછું ત્યાં તને હલવાઈ જાય તો હજી આગળ ટેસ્ટ કરતો તો હલવાઈ જાય. કાર્ટેશિયન ઇક્વેશન કહીએ કાલો x બંધ થઈ ગઈ એટલે કાર્ટેશિયન કેવું x minus x1 upon x2 equal to y minus y upon લાઈનની ડાયરેક્શન AB કહીએ કાય BA કહીએ કાય તો અહીંયા આપણે શું મૂકશું? R equal to તો એમ જ કહેશું R equal to A plus R equal to શું કહેશું? A plus lambda into L એટલે AB એટલે B minus A થાય. કોઈ AB ને બદલે BA કહેતો ચાલે એટલે lambda into A minus B કહેતો ચાલે. હવે એનું કાર્ટેશિયન ફોર્મ કેવું હોય તો R એટલે તો x y z મૂકવાનું, A એટલે શું મૂકવાનું? A બાર એટલે x1 y1 z, B બાર એટલે x2 y2 z. તો x y z equal to x1 y1 z plus lambda into B minus A. B minus A એટલે શું કરી દેશો તમે? x1 y1 z plus lambda into B minus A એટલે x2 minus x1 y2 minus y1 z2 minus z. lambda તો આનું પાર્ટીશન ફોર્મ કેવું હોય તો શું લખીશું આપણે? કાર્ટેશિયન ફોર્મ કેવું હોય તો x minus x1 upon x2 minus x1 x minus x1 upon x2 minus x1 equal to y minus y1 upon y2 minus y1 equal to z minus z1 upon z2 minus z1 equal to lambda. અને કાર્ટેશિયન ફોર્મ કોઈ બે લાઈન આપેલી હોય R equal to A plus KL R equal to B plus lambda into M. તો આના ઉપરથી તમારે કહેવું હોય તો પહેલી લાઈન શેમાંથી પાસ થઈ છે એવું કહેવાય કે A of A having direction. બીજી લાઈન શેમાંથી પાસ થાય? B of A having direction M. તો એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. બે લાઈન વચ્ચેનો એંગલ કેવો હોય તો એંગલ માટેનો ફોર્મ્યુલા પેલો પાયો ને cos theta equal to L dot M upon magnitude L magnitude અને ઉપર એક મોડ્યુલસ મૂકશું. એનું રીઝન આવ્યું કે યાદ હોય cos નેગેટિવ કેમ cos theta ને પોઝિટિવ જ રાખો? એંગલ છે એ between 0 to pi by 2 રાખો. એંગલ આપણે છે એ એક્યુટ એંગલ જ મૂકી રહ્યો ને બે લાઈન વચ્ચેનો કોઈ એંગલ કહેવાનો તો કે જે નાનો હોય સપોઝ એંગલ આલ્ફા કહીએ તો
cos alpha equal to આની ડાયરેક્શન L છે, આની ડાયરેક્શન M છે, તો L અને M વચ્ચેનો એંગલ આલ્ફા છે, તો cos alpha એટલે ફોર્મ્યુલા પ્રમાણે શું થાય, x અને y વચ્ચેનો એંગલ આલ્ફા હોય તો cos alpha એટલે x ડોટ y અપોન મેગ્નીટ્યુડ x મેગ્નીટ્યુડ, તો ઉપર મોડ્યુલસ નથી કરતો, આમાં એકચ્યુઅલી આમ જ આવવું જોઈએ L ડોટ m અપોન મેગ્નીટ્યુડ L મેગ્નીટ્યુડ m, પણ આપણે ઉપર એક મોડ્યુલસ કરશું કેમ એમ કે આપણે જે એંગલ લેવાનો છે બિટવીન 0 to π/2 એટલે એક્યુટ એંગલ નક્કી કરવો. એક્યુટ એંગલ ક્યારે આવે તો કે cos alpha પોઝિટિવ રહેવો, જો cos alpha નેગેટિવ રહે L ડોટ m નો આન્સર જો નેગેટિવ માં આવે તો આલ્ફા મોર ધેન 90 થઈ જાય, cos alpha ની વેલ્યુ પોઝિટિવ જ રહેવી જોઈએ. આ એંગલ માટેની વાત છે. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન, પહેલા તો સ્ક્યુ લાઇન્સ કોને કહેશો તમારામાંથી કોઈ એક વસ્તુ વોટ ઇઝ સ્ક્યુ લાઇન? જે ડાયરેક્શન બેની ઓપોઝિટ હોય તો બે ક્યારે ભેગા છે, પેરેલલ નો હોય ને ઇન્ટરસેક્ટિંગ નો હોય. જો કોઈ લાઈન બે પેરેલલ હોય તો એમાંથી એક પ્લેન પાસ થઈ કે વિચારો, બે લાઈન પેરેલલ હોય તો સ્પેસમાં ગમે ત્યાં હોય એમાંથી એક યુનિક પ્લેન પાસ થઈ કે, તો બે પેરેલલ પ્લેન બે પેરેલલ લાઈન હોય ને તેમાંથી ગમે એટલી દૂર હોય પણ એમાંથી એક યુનિક પ્લેન પાસ થઈ, two parallel lines are coplanar lines. Intersecting line હોય તો એમાંથી એક પ્લેન પાસ થઈ, here also આ બે intersecting line છે એમાંથી એક પ્લેન પાસ થઈ, કોઈ પણ બે intersecting line વિચારો એમાંથી એક યુનિક પ્લેન પાસ થઈ કે સ્પેસમાં. તમે ઇમેજિન વધારે કરવાનું છો, ફોર્મ્યુલા તો હું લખાવવા તો નથી લખાવતો, સમજાવીને લખાવું, એટલે પછી એક્સપેક્ટેશન મારી એવી હોય તો ગપ્પુ મારે ને તો મને ખબર પડી જાય, પ્રેઝન્ટ હોય ને આમ નામ વાત કરે ને તો એ ખબર પડી જાય, એટલે એટલી તો અમને ખબર જ હોય ને કે આ વિચારીને આન્સર આપે છે કે વિચાર્યા વગર આપે છે, જોઈને આપે છે જોયા વગર આપે છે. બે ઇન્ટરસેક્ટિંગ લાઈનને કોપ્લેનર લાઈન શું કામ કહેશું? ઇન્ટરસેક્ટિંગ કોઈ પણ બે લાઈન હોય તેમાંથી એક યુનિક પ્લેન પાસ થઈ કે, તો આઈધર પેરેલલ or intersecting lines are coplanar lines. બે લાઈન થઈ પેરેલલ હોય તો કોપ્લેનર કહેવાય, ઇન્ટરસેક્ટિંગ હોય તો કોપ્લેનર. પેરેલલ થાય એના માટેની કન્ડિશન કોઈને યાદ હોય તો આ બે લાઈન થઈ પેરેલલ હોય તો એના માટેની કન્ડિશન શું? L cross M L cross M equal to 0 વેક્ટર. તમે હવે 11 વાળા આન્સર આપી દો, બે આ બે લાઈનોને એમ કો પેરેલલ ક્યારે થાય? બેની સેમ ડાયરેક્શન થાય, સેમ ડાયરેક્શન હોય અથવા ઓપોઝિટ ડાયરેક્શન હોય તો એનો ક્રોસ શું આવવાનો? 0 વેક્ટર. એટલે L cross M equal to 0 વેક્ટર આવે તો પેરેલલ. ઇન્ટરસેક્ટિંગ ક્યારે? L cross M into B dot A. B dot A. B minus A into L cross M equal to 0. આ equal to 0 છે એટલે યાદ રાખવું પડશે. L cross M equal to 0 વેક્ટર હોય તો લાઈન કેવી કહેવાશે? Parallel. અને L cross M dot B minus A equal to 0 હોય તો શું કહેવાશે? Intersecting. હવે સીધું L dot M. ના એમ નો Dot product 0 આવે તો એ ડોટ પ્રોડક્ટ 0 હોય તો પરપેન્ડિક્યુલર. ઇન્ટરસેક્ટિંગ એટલે પરપેન્ડિક્યુલર જ હોવું જરૂરી નહીં.
પરપેન્ડિક્યુલર હોય ઇન્ટરસેક્ટિંગ હોય, પણ ઇન્ટરસેક્ટિંગ હોય એટલે પરપેન્ડિક્યુલર એમ કો બે લાઈન ઇન્ટરસેક્ટ કરે એટલે આમ જ હોય તો ઇન્ટરસેક્ટ થાય એવું આમ હોય ગમે એ પોઝિશનમાં હોય. તું જે વિચારે એ સ્પેશિયલ કેસ વિચારે કે પરપેન્ડિક્યુલર નો વિચારે પરપેન્ડિક્યુલર હોય ત્યારે ઇન્ટરસેક્ટિંગ હોય. એકચ્યુઅલી તો 3 ડાયમેન્શનમાં એવું જ નથી. હજી વધારે તમને નોલેજ આવે એટલે બહુ બધા ન સમજાય તો બહુ ચિંતા ન કરતો. ઇન્ટરસેક્ટ ન થાય ને તો આ બે લાઈન પરપેન્ડિક્યુલર કહેવાય. ઇન 3 ડાયમેન્શન બરાબર આ બે લાઈન પરપેન્ડિક્યુલર. એટલે પરપેન્ડિક્યુલર હોવા માટે ઇન્ટરસેક્ટ થવું જરૂરી નથી. અને ઇન્ટરસેક્ટિંગ લાઈન છે એ પરપેન્ડિક્યુલર હોવું જરૂરી નથી. આપણે કેમ ફંક્શન ઓન હોય તો ઓન ટુ હોવું જરૂરી નથી, ઓન ટુ હોય તો વન હોવું જરૂરી, ઇન્ડિપેન્ડન્ટલી હોય. તો હવે બીજી વાત કરીએ તો આ ઇન્ટરસેક્ટિંગની વાત છે, આ પેરેલલની વાત છે. તો 11 વાળાને કશે પાછું કરીએ બી માઇનસ ના એવું નહીં. એલ ક્રોસ એમ નો અને બી માઇનસ એ નો ડોટ. એલ ક્રોસ એમ 0 હોય ને 0 વેક્ટર હોય તો પેરેલલ છે. 0 નો હોય અને એલ ક્રોસ એમ નો બી માઇનસ એ વાળે ડોટ કરીએ તો 0 આવે તો એ ઇન્ટરસેક્ટિંગ લાઈન. પરપેન્ડિક્યુલર લાઈન તો ક્યારે થાય? આમ નામ કહીએ છું બે લાઈન પરપેન્ડિક્યુલર ક્યારે થાય? L dot m equal to 0. બે વેક્ટર પરપેન્ડિક્યુલર ક્યારે હોય? L dot m. હવે either parallel or intersecting lines છે કોપ્લેનર લાઇન્સ. કોપ્લેનર લાઇન કોને કહેશું? પેરેલલ હોય અથવા ઇન્ટરસેક્ટિંગ હોય. સ્ક્યુ વર્ડ વાપર્યો. સ્ક્યુ નો મીનિંગ શું છે? સ્ક્યુ લાઇન્સ. પાંચ જ બેઠા તમને યાદ છે. ઇલેવન વાળાને ન ખબર પડે એ બરોબર. પછી સ્ક્યુ લાઈન એનો મીનિંગ એવો થયો પેરેલલ એ નથી તે કીધું ખરું પણ સમજ્યો નહોતો. પેરેલલ એ ન હોય ને ઇન્ટરસેક્ટિંગ એ ન હોય એવી લાઈનને સ્ક્યુ લાઈન કહેવાય. જો હું આમાં એક્ઝામ્પલ આમાં આ લાઈન છે, આ એક લાઈન સામે એક બીજી લાઈન આમ છે અને આ લાઈન આમ છે. જો તો પેરેલલ કહેવાય, ઇન્ટરસેક્ટિંગ કહેવાય. આ જે છે અને સામે કોર્નર ઉપર જે લાઈન છે એ બે લાઈન પેરેલલ એ નથી, ઇન્ટરસેક્ટિંગ એ નથી. તો એવી બે લાઈનને શું કહેવાય? નોન કોપ્લેનર લાઇન્સ. અને એનો બીજો વર્ડ શું છે? સ્ક્યુ લાઇન. શોર્ટેસ્ટ ડિસ્ટન્સ આ કહેવાય. જુઓ તો જોઈ મેં જે એક્ઝામ્પલ આપ્યું આ આમ લાઈન છે, આ લાઈન આમ છે, તો એની વચ્ચે એક શોર્ટેસ્ટ ડિસ્ટન્સ હોય તો એના માટેનું ફોર્મ્યુલા L cross m dot b minus a shortex. આ બધાના એકીના પ્રૂફ તમારા સિલેબસમાં નથી અને સમજવાનું એટલે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. પણ અમુકમાં મેં લોજિક સાથે તમને યાદ કરેલો. હવે બધું તમારે યાદ રાખવાનું મળે. અમે તમારામાંથી 12 વાળામાં ખાસ કહું તો એક દિવસ આવે, 2 દિવસ ન હોય, બધા જે સ્ટુડન્ટ હોય આપણે હોવ બધાને ધ્યાનમાં રાખીને વાત કરી. એવો ધોરણનો કાઢવામાં અત્યારે ઇંગ્લિશની લેક્ચર થોડા એપ્સન્ટ રહે છે તો દર વખતે રિવિઝનનો તમે લોકો કરતા આવ્યા હો 11.2 એમાં ડાઉટ પીએ નથી. ડાઉટ બહુ આવે 11 વાળાને ફરી વાર થઈ જાય 11 વાળાને આખો કોન્સેપ્ટ છે ફરી વાર એ તમારે તો શું છે આ જે થાય ને બેનિફિટ છે એમાં
જો આ લોકોને ડાઉટ નથી એનો મિનિંગ શું થાય કે ખરેખર કર્યો જ ને તમે બીજા જો નહીં તો હું મારું ખરે હોમવર્ક જોઈશ રિયાન્શુ જે કર્યું કે નહીં વાર નથી કીધું કે જે આ પડે ને એનો બે કર્યું અર્જુન તું હતો કે નહીં કર્યું વાર રુદ્ર ત્યાં હવે પ્લેનની વાત કરવાની છે બેસાડો તમે પ્લેન હા બોલો Distance between two parallel lines. કરેલ ભાઈ સી રહી એ કઈ સમ નહોતો એના આપણને યાદ છે ફોર્મ્યુલા ભાઈ ફોર્મ્યુલા યાદ હોય તો ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ લાઇન્સ Mod of B minus A હા into NL upon N magnitude of Very N. good, very good. અને આપણે પેરેલલ લાઇન વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ ફિક્સ જ હોય એ કંઈ ચેન્જ ન થાય તો શું આવે ડિસ્ટન્સ તો સપોઝ આ પહેલી લાઈન છે એ ઓ બી માંથી પાસ થાય એલ એની ડાયરેક્શન છે બીજી લાઈન બી ઓ બી માંથી પાસ થાય અને એની ડાયરેક્શન એ એલ છે એલ ડાયરેક્શન જો એ ને બી પાછા ટૂંકમાં આવી રીતે જેવું નથી આમ તમને કહેવાનું પહેલી લાઈન એ ઓ બી માંથી પાસ થાય એલ ડાયરેક્શન બીજી લાઈન બી ઓ બી માંથી પાસ થાય અને એની ડાયરેક્શન એલ ધેટ મીન્સ પેરેલલ લાઈન પેરેલલ લાઈન વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મોસ્ટલી અને યાદ કરાવી હોય કે AB ક્રોસ L એટલે B minus A not M upon n A. So this is distance between two parallel lines. તમારે એક સમ નથી આવ્યો યાદ રાખો તો ફોર્મ્યુલા હવે તમને પ્લેન ઉપર વાત કરું તો વિચારો જોઈએ 3 ડિસ્ટિંક્ટ પોઈન્ટ્સ હોય હવે 11 12 વાળા બધા સરખા થઈ હવે જે ઇન્ટેલિજન્ટ હોય એને આન્સર આપો હવે જે વાત કરું છું એ તમારે થિંકિંગ કરવાની હું એમ કહું સ્પેસમાં ગમે ત્યાં 3 હોય પોઈન્ટ 3 સ્ટાર લઈ લો તો એમાંથી જુઓ તો કેટલા પ્લેન પાસ થઈએ 3 ડિસ્ટિંક્ટ પોઈન્ટ હોય ત્રણેયમાંથી પાસ થતા હોય એવા કેટલા પ્લેન થઈએ હા એક 3 પોઈન્ટ છે બરોબર હું કે બોર્ડ ઉપર પણ તારે એમ માનો એ અહીંયા છે બી અહીંયા છે સી અહીંયા છે ગમે ત્યાં છે બીજા કોઈ 1 કેમ એમ આન્સર તારો બરોબર માનસ ને ત્રણ point છે એટલે એક જ તે નથી પાસ થશે બીજું એક કઈ ત્રણેય point નહીં વેરી ગુડ જુઓ તો એને એ જે વિચારે છે એમ એ લેવલે પહોંચો તો 3 પોઈન્ટ સ્પેસમાં ગમે ત્યાં છે આમ છે આમ છે આમ છે ગમે ત્યાં 3 તો 3 પોઈન્ટને જોઈન્ટ કરો એટલે શું બનશે ટ્રાયંગલ ટ્રાયંગલ જે 2 ડાયમેન્શન છે કે 3 ડાયમેન્શન ને એમાંથી એક પ્લેન પાસ થઈએ કે અને યુનિક પ્લેન જ પાસ થાય ઇનફાઇનાઇટ નહીં 2 પોઈન્ટમાંથી કેટલા પ્લેન પાસ થાય એમાંથી ઇનફાઇનાઇટ જો તો આ 2 પોઈન્ટ છે એ ને સી તો આ છે બોર્ડ છે એક પોઈન્ટ એક પ્લેન થયું બીજું પ્લેન હું આમ કરી શકું એસી એક લાઈન જ કન્સિડર કરના કોણ આવો આ લાઈન સેગમેન્ટ કન્સિડર તો આ સેગમેન્ટમાંથી કેટલા પોઈન્ટ તો કેટલા પ્લેન પાસ કરી જુદા જુદા શેપમાં આમ મૂકતો જાઓ આ નોટબુક છે એક પ્લેન માંની તો અત્યારે આ એક પ્લેન છે જો તો આ પ્લેન કહેવાય આમ આમ બધું બનાવતો જાઓ અંદરની સાઈડ તો કેટલા પ્લેન પાસ થઈ શકશે બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ માંથી કેટલી લાઈન પાસ થઈ
હવે વિચારવા માંડ્યો, જો બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ હોય એમાંથી કેટલી લાઈન પાસ થઈ? ક્વેશ્ચન સમજાય છે બધાને? પણ ગણવાની વાત એક બાજુ મૂકી દો, હું ખાલી તમને થિંકિંગ પાવર જ તમારું જાણવાનું. બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ આવે એમાંથી હાઉ મેની લાઈન પાસ થાય? વન એન્ડ ઓનલી. પણ પ્લેન કેટલા પાસ થાય? હવે એક જ પોઈન્ટ લો, એક પોઈન્ટ માંથી કેટલી લાઈન પાસ થાય? પ્લેન કેટલા પાસ થાય? ઇન્ફાઇનાઇટ રેસ ટુ ઇન્ફાઇનાઇટ, એમ કે તો હાલે કે નહીં? એક પોઈન્ટ માંથી કેટલા પ્લેન પાસ થઈ શકે? તો ઇન્ફાઇનાઇટ. લાઈન કેટલી પાસ થાય? બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ હોય એમાંથી કેટલા પ્લેન, કેટલી લાઈન પાસ થાય? બે ડિસ્ટિંક્ટ પોઈન્ટ હોય એમાંથી એક યુનિક લાઈન પાસ થાય. અને પ્લેન કેટલા પાસ થાય? ત્રણ ડિસ્ટિંક્ટ પોઈન્ટ હોય એમાંથી કેટલા પ્લેન પાસ થાય? વન એન્ડ ઓનલી. સર્કલ કેટલા પાસ થાય? કેમ એમ? ત્રણ પોઈન્ટ માંથી મારે સર્કલ પાસ કરવા કેટલા પાસ થાય? કેમ એમ? ત્રણ પોઈન્ટ માંથી બરોબર, પણ તમારી પાસે લોજિકલ રીઝન જો તમારું 9 10 ઓટોમેટિક પાવરફુલ હોય સર રેડિયસ એક જગ્યાએ સેવ થઈ શકે. એને શું કહેવાય? સારું વિચાર. સરકમ સર્કલ. ટ્રાયેંગલના ત્રણેય પોઈન્ટમાંથી પાસ થતા સર્કલને જો તમે જેડબલ્યુ કરતા હો તો હું નથી માનતો તમારામાંથી કોઈ જેડબલ્યુ કરતું. જેડબલ્યુ માં તો આ તો મેઇન વસ્તુ હોય, અને આ જે સેન્ટર હોય ને સરકમ સેન્ટર કહેવાય. સર્કલ ને સરકમ સર્કલ કહેવાય, રેડિયસ ને સરકમ રેડિયસ કહેવાય. બરોબર? અને એક જ સરકમ સર્કલ હોય. થ્રી ડિસ્ટિંક્ટ પોઈન્ટમાંથી પાસ થતું એક જ સર્કલ હોય જેને સરકમ સર્કલ કહેવાય. એની રેડિયસ ને કેપિટલ તમારે ટ્રિગોનોમેટ્રીમાં 11th માં આવ્યું હતું, આપણે જ્યારે કરાવ્યું હતું મેં એમ કીધું હતું જેડબલ્યુ માં કામ થાય A/sin E = 2r. યાદ આવે છે ટ્રિગોનોમેટ્રીમાં? r રેડિયસ સરકમ રેડિયસ. એટલે આપણે 11th નું જ્યારે ટ્રિગોનોમેટ્રીનું જેડબલ્યુ કરાવશું ત્યારે તમને આ વાત કરશું. તો આ છે વાત તો એટલી હતી કે થ્રી ડિસ્ટિંક્ટ પોઈન્ટમાંથી કેટલા સર્કલ પાસ થાય? યુનિક. ફોર ડિસ્ટિંક્ટ પોઈન્ટ હોય એમાંથી કેટલા સર્કલ પાસ થાય? નક્કી નહીં. બરોબર? તમે ચોથું પોઈન્ટ ક્યાં લેવો છો એના ઉપર આધાર રાખો, બાકી કોઈ ગેરંટી નહીં એક જ સર્કલ પાસ થાય એક ન થાય એવું. ચોથું પોઈન્ટ ક્યાં ગમે ત્યાં તમે લ્યો, હવે એમાંથી યુનિક સર્કલ પાસ થાય એવું તો નથી હોતું. હવે મારે તમને પ્લેન ઉપર લઈ જવા. પ્લેન એટલે આ ટાઈપનું પ્લેન છે. બરોબર? આ પ્લેન છે, આ એક બીજું પ્લેન છે, બીજું પ્લેન છે. A of A, P of P, C of C ફિક્સ પોઈન્ટ છે, એમાંથી પાસ થતું આ પ્લેન છે. પ્લેનને જનરલી pi1 pi2 એવા નામ અપાય અથવા પાઈ પ્લેન. હવે લાઈનને કેમ L1 L2 L3, સર્કલને S1 S2 અથવા C1 C2 એમ. પ્લેનને છે ને pi1 પ્લેન pi2 પ્લેન. આ પાઈ એટલે 3.14 નહીં, પ્લેનનું નામ. તો પાઈ પ્લેન થ્રી ડિસ્ટિંક્ટ પોઈન્ટમાંથી પાસ થયું. હવે આનું મારે ઇક્વેશન ઓપ્ટેન કરવું છે, વેક્ટર ઇક્વેશન. તો
તો જેમ લાઈન ઉપરમાં હું એમ કહેતો હતો કે AO બે માંથી લાઈન પાસ થાય અને એર એની ડાયરેક્શન એલ ડાયરેક્શન જો તમારે તો હું આમ લખું છું જે R ઇક્વલ ટુ A પ્લસ BL લાઈન ઇક્વેશન વેક્ટર ઇક્વેશન. તો થોડું વિચારો તો તમે કહી શકો કે આ કેવી રીતે આવ્યું. તો કે સર આ R શું છે એ ખબર ન પડે ને એટલે ન કહીએ તમે. તો કે R એટલે P ઓફ R એટલે લાઈન ઉપરનું વેરિયેબલ પોઈન્ટ એનું ફિક્સ પોઝિશન ની એવું પોઈન્ટ. તો કે તમારો AP ગમે તે હોય તો કે AP કાં તો L ની ડાયરેક્શનમાં હોય અથવા તો પોઈન્ટ અહીંયા લે ને તો એનો મીનિંગ બે વેક્ટર એકબીજાના ઓપોઝિટ હોય અથવા સેમ ડાયરેક્શનમાં હોય તો કેમ લખીએ આપણે x અને y વેક્ટર છે એકબીજાને સેમ ડાયરેક્શનમાં હોય કે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો કઈ રિલેશન બતાવીએ કે a not equal to 0 if a greater than 0 then and a less than 0 then જો થોડું આવડવું ને મને જે કાંઈ વાત સાંભળી હોય એમાંથી બે વાત સમજાતી હોય ને તો એ તમને બધું આવડવું ને રીંગ ગોઠવાઈ જાય તમને એમ થાય કે આન્સર આ લખી નાખ્યું આનું પ્રૂફ તો આવેલું છે AP અને L ની ડાયરેક્શન સેમ કે ઓપોઝિટ તો આમ લખાય AP ઇક્વલ ટુ A ઇન્ટુ L એનો કે બિલોંગ ટુ R. AP એટલે શું કહેવાય વેક્ટર AP એટલે સેમાંથી શું માઈનસ કરીએ R માઈનસ A તો R ઇક્વલ ટુ શું આવી ગઈ. હવે હું એમ કહું કે મારા પ્લેટનું ઇક્વેશન જેમ મારે આ લાઈનનું ફાઇન્ડ કરવું હતું તો P ઓફ R એટલે x y z વેરિયેબલ પોઈન્ટ તો મારે P પોઈન્ટ લેવું હોય તો P ઓફ R લેવાનું રહેશે. મારે શેનું ઇક્વેશન ગોતવું છે પ્લેનનું ઇક્વેશન ગોતવું છે તો એનો મીનિંગ એવો કે મારે એક વેરિયેબલ પોઈન્ટ લેવું પડશે જે પ્લેન ઉપર ગમે ત્યાં હોય તો એનો મીનિંગ એવો છે વેક્ટર AP વેક્ટર AB and વેક્ટર A કોપ્લેનર વેક્ટર્સ કહીએ ને AP AB AC આ કોપ્લેનર વેક્ટર ટૂંકમાં એક જ પ્લેન ઉપર આવેલા વેક્ટર્સ કહીએ ને જુઓ એક જ પ્લેનમાં છે બરોબર. P ઓફ R એની માટે આ થિયરી નાની એ લઉં છું પણ થિયરી મેઇન તો તમને ખાલી ફોર્મ્યુલા લખવા દઈશ તમને હું સમજાવવા માટે. AP AB AC કોપ્લેનર વેક્ટર્સ તો તમને કોઈને યાદ છે કોપ્લેનર વેક્ટર x y z માટે કન્ડિશન શું હતી કોણ વેક્ટર કોપ્લેનર હોય તો એની કન્ડિશન શું 10 ચેપ્ટરમાં થોડુંક આવી ગયું. if x y z are coplanar vectors then box equal to 0 box product આનો box અથવા આથી યાદ રાખો if x y z are coplanar vectors then box x y z equal to box x y z ને તમે આમ કહીએ કે x dot y cross z box ને તમે શું કહીએ x dot y cross z x y z નો બોક્સમાં હોય તો તમે x dot y cross z કહીએ. તો AP AB AC કોપ્લેનર વેક્ટર્સ હોય તો તમે કયો બોક્સ આને પ્રેઝન્ટ આને આમ પ્રેઝન્ટ કરે તો આને પ્રેઝન્ટ કરવું તો કેમ કરીએ AP dot AP cross AP dot AP cross AC AP એટલે પોઝિશન વેક્ટર R minus A AB એટલે B minus A
AC એટલે C minus A. So this is vector equation of plane passing through A of A, B of B, C of C. આ બધી વાત મેં કરી, તમને કાંઈ યાદ ન રહે તો ચાલશે, યાદ રહેતું હોય ને વધારે મજા આવશે. હું હાલે છે એ ખબર પડે ને તો સમ ડિફિકલ્ટ સમજાય ટેક્સ, એનાથી ડિફિકલ્ટ સમ JEE ના કરવા હોય તો તમારે બહુ સમજવું જ પડે. તો ધીસ ઇઝ વેક્ટર ઇક્વેશન. આને હું ડિટર્મિનેન્ટ ફોર્મમાં એક્સપ્રેસ કરું તો એક્સ વાય ઝેડ ને ડિટર્મિનેન્ટ ફોર્મમાં એક્સપ્રેસ કરવું હોય તો કેમ કરાય? તો x એટલે x1 y1 z1 x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 આમ represent કરાય ને? તો આ વેક્ટર ઇક્વેશન ઓફ પ્લેન કહું, વેક્ટર ઇક્વેશન પાસિંગ થ્રુ થ્રી ડિસ્ટિંક્ટ પોઈન્ટ. તો આને કાર્ટેશિયન ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો શું કરાય? તો આમાંથી કોઈ દિવસ કાર્ટેશિયન ફોર્મમાં બતાવવું હોય તો અને ડિટર્મિનેન્ટ ફોર્મમાં મારે બતાવવું હોય તો કેમ બતાવો? AP એટલે પહેલી રો શું લખવાની મને? AP એટલે P minus R minus A. R એટલે હું x y z કહી દઉં. x y A બાર એટલે x1 z1 કહું તો AP વેક્ટર એટલે શું? y આની જે x minus x1 y minus y1 z minus z. વેક્ટર AP. વેક્ટર AB x2 minus x1 y2 minus y1 z2 minus z. વેક્ટર AC એટલે x3 minus x1 y3 minus જો આપણે નો કદાચ સમજાવવા જોઈએ. R એટલે શું? તો કે વેરીએબલ એટલે x y z. A of A bar એટલે ફિક્સ પોઈન્ટ. ફિક્સ પોઈન્ટ એટલે શું? કોઓર્ડિનેટ થાય x1 y1 z1. B ના કોઓર્ડિનેટ B of B, B bar એટલે શું કહેશું? x2 y2 z. C bar એટલે so this is Cartesian equation of plane. અને Cartesian equation કહેશું. અને વેક્ટર ઇક્વેશન થ્રી ડિસ્ટિંક્ટ પોઈન્ટ મારી પાસે તો તમારે આ બેનું કામ છે ખાસ મારે કે આગળ ઉપર જે કાંઈ વાત આવશે એ બેને ધ્યાનમાં રાખીને જ આવશે. તો તમારે ખાલી બે ઇક્વેશન લખવા હોય તો લખી નાખો, ડાયાગ્રામ બોલી. અને બીજું વિડીયો તો આવશે કદાચ છે ને, લખવાની એવી ચિંતા ન સમજવાનું રાખવું, સમજણ તમારી એ રીતે અને પછી મેમરાઇઝ કરે રાખવાનું. વર્ક કરો તો જ બધું યાદ રહે ને, નહીં તો ક્યાંથી યાદ રહે? 2 દિવસમાં ભૂલી જાવ. બે ઇક્વેશન ખાસ લખી નાખો. એક આ ઇક્વેશન બધું લોકો તો એમને વાંધો નથી, વિડીયો આવવાનો છે તમારે. પ્રતિક સર વિડીયો લે છે. જો પ્રતિક સર જ્યારથી ભણે તમે સમજજો એને તો બી થઈ ગયા છે, વેક્ટરમાં એપ્લિકેશન આવી ગયો હોય ત્યાર શરૂ કરો એટલે આપણું પૂરું થયું. વેક્ટરનું એપ્લિકેશન શરૂ થાય, બરોબર ને પ્રતિક સર? કેલ્ક્યુલસ શું છે તમને એન્જિનિયરિંગમાં જાઓ, એન્જિનિયરિંગ એટલે એપ્લાઇડ છે. આપણે કોઈ પણ બ્રાન્ચમાં જાઓ તમારે આ બધું આવશે જ તે, થોડું વધારે ઓછું આવે. તમારે ડાઉટ પૂછજો, આમાં જાઓ. આજે કન્ડિશન છે થ્રી વેક્ટર x y z આ પ્લેનર એની આ કન્ડિશન.
હવે જોઈ લેવું. નોર્મલ એટલે કોઈ કીધું યસ તમારે હવે આવશે ટેન્જન્ટ એવો વર્ડ સાંભળ્યો હતો. તો ટેન્જન્ટ એટલે શું કે સર્કલના કટ થાય એવી લાઈન. સર્કલનો ટેન્જન્ટ એ તમે ન કરો. સર્કલમાં ટેન્જન્ટને જે પરપેન્ડિક્યુલર હોય એ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એને નોર્મલ કહેવાય. સર્કલનો નોર્મલ હંમેશા શેમાંથી પાસ થતો હોય વિચારો. એના કેમ એમ એક હેન્ડ્રેડ ગમે પરથી સેન્ટર ઉપરથી જ જવાનું કેમ એમ છે ટેન્જન્ટ સેટ થોડુંક એને ફીલ થાય છે પણ એમ કઈ રીતે પોઈન્ટ સેન્ટર થી જશે ને એમ કેમ સેન્ટરમાંથી તમે કોઈ પણ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આગળ ડ્રો કરો સેગમેન્ટ એ હંમેશા ટેન્જન્ટને પરપેન્ડિક્યુલર હોય. તમારે એવું ક્લિયર હોય કે ભાઈ સેન્ટરમાંથી તમે કોઈ પણ પરપેન્ડિક્યુલર ડ્રો કરો ને ટેન્જન્ટને પોઈન્ટ અથવા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આગળ સેગમેન્ટને જોઈન્ટ કરો ને સી અને બી ને બી પોઈન્ટ આગળનો આ ટેન્જન્ટ છે. તો સી સેન્ટર હોય તો સીપી ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ટેન્જન્ટ. એનો મીનિંગ એવો થયો સીપી લાઈનને જો આપણે નોર્મલ કહેતા તો નોર્મલ શેમાંથી પાસ થવું પડે સેન્ટર. થિયરમ આવું હતું ને સેન્ટરમાંથી તમે પરપેન્ડિક્યુલર ડ્રો કરો એટલે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થિયરમ. સર સેન્ટરને અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટને જોઈન્ટ કરતો સેગમેન્ટ બનાવવામાં એ ઓલવેઝ પરપેન્ડિક્યુલર ટુ ધ ટેન્જન્ટ. એટલે સીપી છે એ નોર્મલ કહીએ તો નોર્મલ છે એ સેન્ટરમાંથી પાસ થાય. સારું પણ તમે લોકો ઇન્ટરેસ્ટ બતાવી સારું ખબર પડે છે આમાં બધો. આ સર્કલનો નોર્મલ કહેવાય પણ બધાને નોર્મલ આવે. પેરાબોલાને ઇલિપ્સ ને બધાને નોર્મલ હોય. ટેન્જન્ટ આવે ને એને નોર્મલ આવે. એમ પ્લેન ને નોર્મલ. તો પ્લેન નો નોર્મલ કોને કહેવાય? આ પ્લેન છે સપોઝ આ પ્લેન છે તો આનો મને નોર્મલ કહેવાય. શેમાંથી તો કે એ કોઈ ફિક્સ પોઈન્ટ તો નહીં હોય પણ કેટલા નોર્મલ થઈ કે આ એક પ્લેન છે બોર્ડ એક પ્લેન છે અને અમારા નોર્મલ ડ્રો કરવા જો કેટલા થઈ આ પ્લેનના નોર્મલ મારે કહેવાય તો ઇન્ફાઇનાઇટ બરોબર. હવે આને હું એન એવું નામ આપું. આ સિમ્પલ નોર્મલની વાત. તો r માઈનસ a જોવાનું છે તમારે લખવાનું r માઈનસ a ડોટ n r માઈનસ a ડોટ n તો 0 એવું ઇક્વેશન લખો. તમે કોઈ કીધું તો ગમે એના નોર્મલ ગમે એને કીધું હાલે એવું નહીં. મેં ab ક્રોસ ac ને નોર્મલ કહી દીધું. લોજિકલ રીઝન તમે કેવું હોય તો કહીએ પણ AB ક્રોસ AC ને મેં નોર્મલ કેમ કીધું? AB ક્રોસ AC જો મેન્ટલી એસોસિએશન આને કહું હું વર્ષો તને ભાઈ કેટલા ટાઈમ જોયું હમણાં દીધું ખૂબ ભણાવ પણ એને લેક્ચરી ભણે છે બહુ સિન્સિયર અને આગળ એને યાદ હોય. AB અને AC નો ક્રોસ કરવાથી ક્યાં જવાનું? જોજો AB અને AC નો ક્રોસ કરવો કોઈ બે વેક્ટર નો ક્રોસ કરો આપણે ઘણી બધી વાર મૂકું એમ થઈ AB અને AC નો ક્રોસ કરવાથી તમારે ક્યાં નીકળવાનું રહે? એ નોર્મલ જ હોય. અને હું n b નોર્મલ ને n એવું નામ હું આપું તો આમાં મને કેવું છે r - a ડોટ n ઇક્વલ છે. હવે આ વાત બીજી રીતે વિચારવી હોય તો એને કરીએ કે આ એક પ્લેન છે એઓ બે માંથી પાસ થાય અને એનો નોર્મલ
n કેપ અથવા n બાર છે. જો હું જ્યારે નોર્મલ કહું ત્યારે તમારે સમજવાનું આમ ડ્રો કરી. તો આમ તો કેવી રીતે આપણે ડ્રો કરીએ કે એટલે જનરલી પ્લેનનો નોર્મલ આપણે આમ બતાવશું, પણ ખરેખર હોય કેવી રીતે? હવે p છે હું એમ કહું કે આ પ્લેન ઉપરનો કોઈ પણ પોઈન્ટ છે, વેરીએબલ પોઈન્ટ છે અધર ધેન એ સિવાયનો પ્લેન ઉપરનો કોઈ પણ પોઈન્ટ છે, તો હું એમ કહી શકું AP નો અને n નો ડોટ 0 જ આવે. વાય હવે વિચારો p એ ફિક્સ પોઈન્ટ છે આ પ્લેન ઉપરનો, અને b જે આ પ્લેન ઉપરનો વેરીએબલ પોઈન્ટ છે. મારે આ બોર્ડ ઉપર p પોઈન્ટ ગમે તે લઈ શકું, તો હું એવું કહી શકું AP અને n નો ડોટ 0 જ આવવાનો. કેમ એમ? n કયો કઈ ડાયરેક્શનમાં છે? હવે b પોઈન્ટ હું ગમે ત્યાં લો, અહીંયા લો, અહીંયા લો, અહીંયા લો. આમ તો આમ ખાલી બોર્ડ કહું છું, પણ બોર્ડ પ્લેન એટલે એટલું એવું નહીં, ઇન્ફાઇનાઇટ. આમ ઇન્ફાઇનાઇટ સુધી, આમ ઇન્ફાઇનાઇટ સુધી ઇન્ફાઇનાઇટ એને કહી દો. તો p પોઈન્ટ હું ગમે ત્યાં લ્યો, અધર ધેન એ એવું એટલું કહી દઉં. p of r is any point on the plane other than p. એ સિવાયનું પ્લેન ઉપરનો કોઈ પણ પોઈન્ટ છે તો એ AP અને n નો ડોટ 0 જ થાય. કેમ? તો કે AP છે n ને પરપેન્ડિક્યુલર જ રહે. તમે વિચારો પ્લેન ઉપરના કોઈ પણ સેગમેન્ટ હશે, હું એમ કહું આ A ને P, આ A ને P, અથવા P ગમે ત્યાં P ફેરવતો જાઉં, પણ નોર્મલ તો કઈ બાજુ છે? નોર્મલ તો આમ છે, તો એ AP ને પરપેન્ડિક્યુલર જ રહેવાનું. એટલે AP નો અને n નો ડોટ શું હોવાનો હંમેશા? AP એટલે શું? તો કે r - a, p of r અને a of a એટલે r - a, અને n છે એનો નોર્મલ છે. હવે નોર્મલી હું સ્પેશિયલ યુનિટ વેક્ટર લો તો મારે આ ઇક્વેશન લખવું હોય તો કેમ લખાય? નોર્મલ ઇન્ફાઇનાઇટલી એવું, ઇન્ફાઇનાઇટમાંથી એક એવો હશે ને જે યુનિટ વેક્ટર હોય. મેં કહું આ પ્લેનના નોર્મલ કેટલા? તો કે ઇન્ફાઇનાઇટ. એમાંથી એક એવો હશે કે જેનો મેગ્નીટ્યુડ 1 થતો હોય, એને મારે લખવું તો કેમ લખીશું? આ ફોર્મ્યુલા પરથી b r - a આ બી લખાય r ડોટ n equal to a dot n. r dot n minus a dot n equal to 0 એટલે r dot n equal to a dot n. a dot n નો હું d લીધું. તો પ્લેન ઇક્વેશન આવી રીતે લખી. તો એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આ થિયરી ઉપરથી બનાવેલું પાર્ટે એવું બને, અને ઇન્ડિવિડ્યુઅલ વિચારીને બનાવેલું. પણ ગમે એમ વિચારો, સાચી વાત વિચારો તો બે રીતે સ્ટડી થતી હોય. આ લખવું હોય એ રેકોર્ડિંગમાં આવી જશે. a ડોટ n ની લોકોએ d નામ આપ્યું. લખશો તો હાલશે ઘણી. બાકી થિયરીની હું ઘણી બધી વાત કરું નહીં કે લખવાની જરૂર ન પડે, તમારે ખાલી ફોર્મ્યુલા જ લેવાનું. r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n. r ડોટ n કેપ કહો તો a ડોટ n કેપ. n બાર અને n માં શું ફેર? તો કે આ યુનિટ વેક્ટર જાવ. જ્યારે આ છે
વેક્ટર કહેવાય. આને યુનિટ વેક્ટર. હવે યુનિટ વેક્ટર માટે તમને થોડી વધારે વાત સમજાવું. કોઈ પ્લેન ઉપર ઓરિજિન માંથી પરપેન્ડિક્યુલર d હોય. સપોઝ d ઇઝ પરપેન્ડિક્યુલર. મેં કો પ્લેન અહીંયા છે. ઓરિજિન ક્યાં છે? ઓરિજિન થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ સપોઝ d છે. ઓરિજિન પાસે x એક્સિસ ઓરિજિન નો ઇન્ટરસેક્ટ કોણ ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે ઓરિજિન? તો કે ભાઈ y એક્સિસ, x એક્સિસ, z એક્સિસ. d છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. સપોઝ OM છે m ઇન ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર કહેવાય. m છે ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર. જો બધા જ્યોમેટ્રિકલી વર્ડ છે, જ્યોમેટ્રીમાં આવતા હોય તમે 9th 10th માં કર્યું હોય તો ઠીક છે, નહીં તો અત્યારે સમજો તો હાલે. x એક્સિસ, y એક્સિસ, z એક્સિસ એટલે ઓરિજિન. અને આ સપોઝ પ્લેન છે. ઓરિજિન માંથી પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું. એની લેન્થ કેટલી છે? d. અને m છે એ ફૂટ ઓફ પરપેન્ડિક્યુલર એટલે ઓરિજિન ને પ્લેન ને ડાયરેક્ટ તમે જોઈન્ટ કરો તો m એ પ્લેન ઉપર પોઈન્ટ કરો. બરોબર. અને d ડિસ્ટન્સ. સપોઝ OM છે એ x એક્સિસ સાથે આલ્ફા છે. આલ્ફા એંગલ બનાવે. y એક્સિસ સાથે બીટા એંગલ. z એક્સિસ સાથે ગામા એંગલ. તો OM ની ડાયરેક્શન કેવી હોય તો સ્પેશિયલ ડાયરેક્શન આવે. કોઈ કહીએ કો કઈ ડાયરેક્શન મળશે OM? આલ્ફા બીટા ગામા. એવું જ્યારે હું કહેતો cos આલ્ફા, cos બીટા, cos ગામા. છે ને? તો ઓરિજિન સાથેના ત્રણ એંગલ હોય આલ્ફા બીટા ગામા. તો એની ડાયરેક્શન છે OM ની ડાયરેક્શન કેવી હોય તો કઈ ડાયરેક્શન મળશે OM ને? તો કે cos આલ્ફા, cos બીટા, cos ગામા. ડાયરેક્શન કોસાઇન એના આ જ થાય. અને યુનિટ વેક્ટર જ હોય. તો તમે તો નોર્મલી કહી દીધું. નોર્મલ કહેવામાં કાંઈ પ્રોબ્લેમ નહીં. કેમ એમ? આનું અને આ જે OM છે એ પ્લેન ને તો પરપેન્ડિક્યુલર જ છે. OM છે એ પ્લેન ને પરપેન્ડિક્યુલર છે. અને પાછો ગમે એવો પરપેન્ડિક્યુલર નથી તો પણ ગમે તે નોર્મલ નથી, સ્પેશિયલ નોર્મલ જ છે. કયો નોર્મલ છે? તો કે જેનું મેગ્નીટ્યુડ 1 થતું હોય. એ સર કેમ ખબર? આવી ગઈ કે નથી આવી? OM છે એ cos આલ્ફા, cos બીટા, cos ગામા n બાર કહેવાના બદલે મેં n કેપ કહી દીધું. કેમ એમ? cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા એટલે શું થઈએ? આલ્ફા બીટા ગામા જો એના ડાયરેક્શન એંગલ્સ હોય તો cos આલ્ફા, cos બીટા, cos ગામા ને શું કહેવાનું? ડાયરેક્શન કોસાઇન્સ. અને એ યુનિટ વેક્ટર જ આપણે. એટલે આ જે નોર્મલની આપણે હવે વાત કરીએ છીએ, પહેલા જે મેં નોર્મલની વાત કરી હતી સિમ્પલ નોર્મલની વાત કરી હતી. એવા તો ઇન્ફાઇનાઇટ હોય. પણ હવે જે હું વાત કરું છું એ પ્લેનના ઓરિજિનમાંથી પરપેન્ડિક્યુલર એટલે કે ઓરિજિનમાંથી નોર્મલની વાત કરું છું. તો એ નોર્મલ કેવો હશે તો કે આ એનું ઇક્વેશન છે r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n. a ડોટ n ને મૂકી દીધું. હવે d છે એ તમને એમ થાય કે d કહી દીધું તો એવું થોડું ચાલે. ઓરિજિન થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ને તમે d કહો છો ને a ડોટ n ને d કહો. તો તમારામાંથી કોઈ રીત શું? a ડોટ d ને a શું છે તો કે a ઓફ a એની પોઈન્ટ ઓન ધ પ્લેન. આ કોઈ પણ પોઈન્ટ હોય a ઓફ a એની પોઈન્ટ ઓન ધ પ્લેન. તો a ડોટ n ને મેં d એવું ના વાંચ્યું. સ્ટુડન્ટ નવામાંથી કઈ a તો કેવો a ડોટ n ને d કેમ આમ નામ સિમ્પલ નામ આપી દીધું. પાછો d એટલું કહી દીધું ને તો વાંધો નતો પડો. હું એમ કહું d છે એકચ્યુઅલી ઓરિજિન થી m સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. a ડોટ n ને મેં d નામ આપ્યું પણ d ગમે તે નથી. ઓરિજિન થી પ્લેન સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે.
નહીં તો હે એ ડોટ એન ને હું ડી એવું નામ આપી દઉં તો એને આપણે n એટલે યુનિટ વેક્ટરથી મલ્ટીપ્લાય ડાયરેક્શન એની તમે આટલી બધી કેમ ખબર પડે આ ખરેખર પહેલા ક્લિયર કરી નાખ્યું એન્જિનિયરિંગમાં હોય ને એવો જે કરી નાખ્યું રિપીટ કરે તો વર્ષ કે હવે તું કાં તો JEE નું કોચિંગ લેતો હોઈશ એ લઈશું આમ નામ જ મગજ આવે બહુ સારું કહેવાય આવા સ્ટુડન્ટ બહુ મને ઓછા મળે છે બહુ સારું જો બહુ હોશિયાર સ્ટુડન્ટ હોય એના માર્ક એટલા જ આવે એવું જરૂરી નથી કદાચ એને માર્ક લિમિટેડ આવતો હોય એવું નથી ઘણા બધા બહુ હોશિયાર બુદ્ધિ જ ખબર પડતી માર્કની બાબતમાં ખાપ થઈ જતો પણ મને આટલું ઉપર તમે બહાર પડે ને ત્યારે એને જે સર્વિસ મળી હોય એ હારા માની ગયું અથવા તો જે સર્વિસમાં જાય ને ત્યાંથી એને ગ્રોથ જલ્દી મળે છે કેમ તો કે કંપનીને ખબર પડી જાય કે આને ખબર બહુ પડે છે ઓન પેપર માર્ક ભલે 60% જ છે અને ઓલો 80% વાળે તો કે આને કાંઈ ખબર નથી પડતી ટકા ભલે આવી ગયા એન્જિનિયરિંગમાં તો એવું ઓછું બનશે કે પર્સન્ટેજ તમારે આવી ગયો ને તમે નબળાઓ અને એન્જિનિયરિંગ તો એપ્લાઇડ જ છે હું જે અન્ડરસ્ટેન્ડિંગ આજ હું આમ ના આપું છું તમે વિચારો તમે આટલું લખીને સમ આપો હાઉ સિમ્પલ સમ જ છે સમ તમારા ફટાફટ થશે પેલા ઇલસ્ટ્રેશન કરવા જોઈએ નંબર લો For example, 13, page number 480 है, 480. Find the vector equation of plane which is at distance 6 by root 29 from the origin and is normal vector. For example, 30. હવે એ લોકોએ જે વેક્ટર આપ્યો છે એને નોર્મલ આપ્યો છે એ સ્પેશિયલ નથી કેમ ખબર પડે તમને કે ભાઈ n આપ્યો છે જો ઘણા સ્ટુડન્ટને આમાં ને આમાં ગોટાળો લાગતો હોય કે સર n એ કહેવાય ને n કેપ એ કહેવાય તો n કેપ વખતે જે આવશે ને d એ ઓરિજિન થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવશે બરોબર આલ્ફા બીટા ગામા આપણે જ્યારે કહેતા હોય ત્યારે x એક્સિસ y એક્સિસ z એક્સિસ ને ત્યારે એનો નોર્મલ આવે ને સ્પેશિયલ યુનિટ વેક્ટર નોર્મલ આવે એ લોકોએ નોર્મલ આ ટાઈપનો આપ્યો જો 2 3 4 તો n આપ્યો છે કે n કેપ આપ્યો છે યુનિટ વેક્ટર આપ્યો છે કે ખાલી વેક્ટર આપ્યો છે કેમ ખબર પડે સિમ્પલ વેક્ટર છે
વાય થઈ જાય મેગ્નીટ્યુડ કે વન નથી પણ યુનિટ વેક્ટરમાં ટ્રાન્સફર કરવું હોય તો અને એકને એના મેગ્નીટ્યુડથી ડિવાઈડ કરવું n upon magnitude જો એ લોકો આવું લખ્યું હોય 2y 3j 4k પણ તમારે શું લખી નાખો 2 3 4 યુનિટ વેક્ટર લખી નાખો આ અહીંયા મારે એક મિસ્ટેક થઈ ગઈ r લખ્યું છે એ લખાઈ ગયું ને ના a ડોટ n ઓકે n એટલે શું થાય તો કે 2 3 4 મેગ્નીટ્યુડ n એટલે શું થઈ જશે 4 9 16 એટલે કેટલા થાય √29 જશે 2 3 4 upon √29 હવે ઇક્વેશન ઓફ પ્લેન તમારે આ જ લખવાનું r ડોટ n ઇક્વલ ટુ b r dot n equal to equation of આપણા એક્ઝામ્પલ માં એ લોકોએ d શું આપ્યું છે એટલે 6/2 હવે એને આ ફોર્મ્યુલા આમાં જે d કહે ને જ્યારે a dot n ને d કહે ત્યારે સ્પેશિયલી ઓરિજિન થી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હોય અને નોર્મલ છે ગમે નોર્મલ માં કરે યુનિટ નોર્મલ હોય ત્યારે આપણે આને d કહેશું d ઓરિજિન થી ડિસ્ટન્સ થાય એટલે નોર્મલ આવ્યો તો એને પહેલા આપણે યુનિટ વેક્ટરમાં કન્વર્ટ કરી નાખીએ હવે r ડોટ n r એટલે x y z ડોટ n કેપ એટલે 2 3 4 upon √29 equal to d એટલે 6 upon √29 2x 3y 4z equal to 6 2x 3y 4z equal to 6 આને તમે આમે બતાવી શકો r ડોટ n જો જ્યારે આ ફોર્મમાં બતાવ્યું કે IJK ના ફોર્મમાં બતાવ્યું IJK ના હા એટલે આ રામનામ તો તમારે આમ કરવાનું છે 2y 3j 4 equal to 6 આ લખવું પડશે ને જો કટ નથી કર્યા ઓકે આ ઇક્વેશન આમે લખીએ કે પેનનું નામે લખાય જો ફરી વાર સમજાય એમ આમાં છે ને ક્યારેક r ડોટ n લખશું ને ક્યારેક r ડોટ n કેપ લખશું જનરલી હું r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n કહીશ પણ મને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આપ્યું હોય ઓરિજિન માંથી તો હું n કેપ જેવું જ કહીશ r ડોટ n કેપ ઇક્વલ ટુ કેમ કે અહીંયા d છે એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ જાય ઓરિજિન માંથી તો એ લોકોએ n આપ્યો હોય તો હું એના પહેલા n કેપ ગોતી નાખીશ ટૂંકમાં યુનિટ વેક્ટર ગોતી નાખીશ 14 ઇલસ્ટ્રેશન ટ્રાય કરવો જોઈએ તમારે સમ નંબર 14 Find the direction cosine of the unit vector. આ પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય
when actually normal આ વેક્ટર છે ને એનો નોર્મલ એટલે આ પ્લેનનું ઇક્વેશન છે એનો નોર્મલ અને યુનિટ વેક્ટરના ફોર્મમાં એટલે n કેમ ગોતવાનો કીધું છે. તો જો એક જરા સમજી લો. વેક્ટર પ્લેનનું ઇક્વેશન આ ફોર્મમાં છે. સામેની સાઈડ જે આવે એ શું હોવું જોઈએ તો કે ડિસ્ટન્સ ઓલવેઝ કેવું હશે પોઝિટિવ. તો એક વાત છે આપણને હેલું એ પડે કે આ 1 ને પહેલી સાઈડ મોકલો પણ 1 ને પહેલી સાઈડ મોકલો તો -1 થઈ જાય. તો એવું ન કરવું હોય તો તમારે આ બધાને પહેલી સાઈડ લઈ લેવાના ને r ડોટ -6 i -6i પ્લસ 3j પ્લસ 2k આમ કરી નાખવું પડશે ને. એટલે r dot -632 equal to 1. હવે આ નોર્મલ છે પણ આ સિમ્પલ નોર્મલ છે. આ નોર્મલ છે પણ સિમ્પલ મીન્સ યુનિટ વેક્ટર નથી. એને તમને ફાઇન્ડ કરવાનું જો ઇક્વેશન આ ફોર્મમાં આવી ગઈ તમને ખબર પડે. આ ઇક્વેશન છે ઈ r dot n cap ટાઈપ નું નથી. r dot n cap ટાઈપ નું કહેવું હોય તો શું કરવાનું રહે તમારે તો કે આ જે નોર્મલ છે બરોબર એનો યુનિટ વેક્ટર ફાઇન્ડ કરવાનો રહે. એના મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરી નાખો n upon magnitude n -632 and magnitude 36 plus 9 plus 7. તમને ખાલી એટલું જ ફાઇન્ડ કરવાનું કીધું ને આમ જોવો તો. જો તમને ડી ફાઇન્ડ કરવાનું કીધું હોત તો શું આવે 1 આવે કે 1/7 કેમ કે તમારે યુનિટ વેક્ટર એવું ક્યારે કન્વર્ટ થાય તો કે 7 થી ડિવાઇડ કરો તો આ સામેની સાઈડને 7 થી ડિવાઇડ કરવાનું એટલે ડી છે એ 1 નથી એટલે આ n કેપ નથી. n કેપ થાય તો ડી કહેવાય. તો n કેપ કરવા માટે 7 થી ડિવાઇડ કરવા પડે. તો ખોટી ઇક્વેશન આ યુનિટ વેક્ટર ફાઇન્ડ કરી નાખ્યો એટલે ડાયરેક્શન કોસાઇન્સ કયા કયા કહેવાય -6/7 3/7 અને 2/7. જો તેને આન્સરમાં એ બતાવ્યા અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કીધું હોત તો કેટલું કહેતા આપણે 1/7 એટલે 7 થી ડિવાઇડ કરવાનું આવે. 15 માં જો કદાચ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ જ પૂછ્યું. હા તો એનો મીનિંગ એવો જો સેમ આ જ સમ કરવાનું પણ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કહેવાનું છે કે તમારે શું કરવાનું સામેની સાઈડ જે આવે એ આન્સર કહેવાનું નથી. ક્વેશ્ચન વાંચી લો. આમાં તમને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કીધું હોય તો 1/7 કે એમાં તમને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કીધું તો તમારે શું કરવાનું નોર્મલ તો આપી દીધો છે એને યુનિટ વેક્ટરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું મેગ્નીટ્યુડ થી ડિવાઇડ કરવાનું અને ડિવાઇડ કરો એટલે એની સામે તે તમારે ડિવાઇડ કરવાનો આવશે. જોઈ લો ખાલી તમને સમજાઈ જાય છે આન્સર ખબર પડે છે. ઠીક તમારે ટેક્સ્ટ આ લોકો પાસે બે ટેક્સ્ટ છે આપણે ઠીક આ લો મારી રાખો એ તમારે એ તમને પાછી આપી દીધું. સમજાઈ છે જો તો સમ નંબર 15 કોઈને ડાઉટ રહેતો હોય તો કયો મને. પ્રતીક સર સમજાય છે જો ડી ક્યારે કહેવાનું તમારે પરપેન્ડિક્યુલર યુનિટ વેક્ટર એવો નોર્મલ હોય નહીતર r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n જ કહેવાનું. જનરલી ઇક્વેશન ઓફ પ્લેન શું કહેવાનું r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n
ને એ ડોટ એન ને આપણે ડી કહીએ તો આર ડોટ એન કેપ. એ ડી કહીએ તો ચાલે ખરું, પણ એ ડી એટલે ડિસ્ટન્સ કેવું છે તમારે? તો કે તો આર ડોટ એન કેપ જોઈએ. હવે જે વાત કરું છું બધા અહીંયા છે. આવો સિમ્પલ વાત કરું. તમે વિચારો તો બે પ્લેન પરપેન્ડિક્યુલર છે એકબીજાને. હવે કોમન સેન્સ થી જ આન્સર આપવાનો, તારે નથી આપવાનો. તમે બે ત્રણ જણાનો બાકીના સ્ટુડન્ટ જે અત્યાર સુધી આન્સર ન આપતો એ આપો. બે પ્લેન પરપેન્ડિક્યુલર છે. જો તો આ પ્લેન છે, આ છત છે અને આ પ્લેન એકબીજાને પરપેન્ડિક્યુલર હોય તો નોર્મલ માટે કાંઈ કહીએ તો યસ કરી તો એના નોર્મલી પરપેન્ડિક્યુલર હોય. તો હું એમ કહું બે પ્લેન છે r ડોટ n1 equal to d1, r dot n2 equal to d. એટલે અહીંયા હું d1 d2 એટલે ઓરિજિનના પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એવો મીનિંગ નથી થતો. n કેપ લઉં ને તો થાય. So if n1 perpendicular to n2, then planes are perpendicular to each other. આ બે પ્લેન છે, સપોઝ આ pi1 પ્લેન, આ pi2 પ્લેન. તો એ બે પ્લેન એકબીજાને પરપેન્ડિક્યુલર ક્યારે થશે? એના નોર્મલ પરપેન્ડિક્યુલર હોય. બે પ્લેન પેરેલલ છે, સામેની બીજ ને આ બીજ પેરેલલ છે, અને નોર્મલ માટે શું કહેશું? આનો નોર્મલ ને આનો નોર્મલ સેમ ડાયરેક્શન કા ઓપોઝિટ ડાયરેક્શન. એટલે ટૂંકમાં કોલિનિયર પોઝિશન કહીએ કે એટલે n1 cross n2 equal to 0 વેક્ટર એવું આવે તો બે પ્લેન કેવા કહેશું? બે પ્લેન પેરેલલ. એટલે નોર્મલ ઓપોઝિટ અથવા સેમ ડાયરેક્શન. આનો નોર્મલ છે ઓલાનો નોર્મલ થઈ શકે ને? તમે વિચારો તો અહીંથી આમ સીધું જાઓ તો પરપેન્ડિક્યુલર, તો એ સામે પરપેન્ડિક્યુલર જ રહેશે. હવે આ સ્પેશિયલ કેસ છે. હવે હું તમને એમ કહું કે એક પ્લેન છે અને બીજું પ્લેન છે, એ આવી રીતે આમ છે. એનો મીનિંગ એવો છે કે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. બે પ્લેન એકબીજાને ઇન્ટરસેક્ટ કરે છે. કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે? બે પ્લેન એકબીજાને ઇન્ટરસેક્ટ કરશે. આ એક પ્લેન છે, આ બીજું પ્લેન છે. આ બે પ્લેન એકબીજાને કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરશે? એટલે હજી વધારે કહેતો જોમેટ્રિકલી આન્સર આપવો હોય તો એક પોઈન્ટ નહીં આવ્યો ઇન્ફાઇનાઇટ શું બનશે? લાઈન લાઈન જ બને ને. જો બે પ્લેનનું ઇન્ટરસેક્શન છે એ તમે આમ વિચારો ને, આ પ્લેન આ તો પરપેન્ડિક્યુલર પ્લેન છે પણ ઇન્ટરસેક્ટ તો કરે છે, તો એના કોમન પોઈન્ટ કેટલા આવશે? અને શું રેપ્રેઝન્ટ કરશે? લાઈન. બે પ્લેનનું ઇન્ટરસેક્શન છે એ એક લાઈન રેપ્રેઝન્ટ કરે. ઇફ પ્લેન્સ આર નોન પેરેલલ, જો પેરેલલ ન હોય તો બે પ્લેન ઇન્ટરસેક્ટ કરે ને કરે. જેમ ટુ ડાયમેન્શનમાં બે લાઈન પેરેલલ ન હોય, ટુ ડાયમેન્શન એટલે બોર્ડ ઉપરની વાત, પ્લેન ઉપરની વાત, એમાં બે લાઈન જો પેરેલલ ન હોય તો ઇન્ટરસેક્ટ કરે જ નહીં ને એક યુનિક પોઈન્ટમાં જ ઇન્ટરસેક્ટ કરે. વિચારો છે બે લાઈન છે એ પેરેલલ ન હોય ઇન સેમ પ્લેન ઇન ટુ ડાયમેન્શન, તો એ કેટલા પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે? એક જ પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ કરે. પછી એની લાઈફમાં ક્યારે મળે છે? બે નોન પેરેલલ લાઇન્સ હોય એ એક જ વાર ઇન્ટરસેક્ટ કરે ઇન ટુ ડાયમેન્શન. ઇન થ્રી ડાયમેન્શન બે લાઈન એક પેરેલલ ન હોય એટલે ઇન્ટરસેક્ટ કરે તેવું કરું એટલે તો પ્લેનના એક્સિડન્ટ ઓછા થાય. હવે પ્લેન એટલે આપણું પ્લેન જ વાત કરું છું, હેલિકોપ્ટર એના એક્સિડન્ટ એટલે બે હેલિકોપ્ટર અથડાઈ ગયા, બે પ્લેન અથડાઈ ગયા એવું ઓછું બને. કેમ? બેયના પેરેલલ ન હોય, બેયની ડાયરેક્શન અલગ અલગ હોય તો કેટલા બધા સ્કોપ રહે. જ્યારે ટુ ડાયમેન્શનમાં વેહિકલ ભટકાય, પેરેલલ ન હોય તો ભટકાવાની શક્યતા પૂરેપૂરી. એક સ્કૂટર આમથી આવતો હોય, બીજો આમથી આવતો હોય, ભટકાવાની શક્યતા વધી જ જાય.
જો ધ્યાન ન રાખે તો ત્યારે 3 ડાયમેન્શનમાં એક લાઈન આવું હોય બીજી લાઈન આવું હોય તો ક્યાં ઇન્ટરસેક્ટ કરે. હવે બે પ્લેનની વાત કરીએ આપણે. બે પ્લેન જે ઇન્ટરસેક્ટ કરે તો એક લાઈન રેપ્રેઝન્ટ કરે. એ લાઈનની ડાયરેક્શન મારે કહેવી છે. એ લાઈનની ડાયરેક્શન શું છે? હું એમ કહું આ પ્લેન ને આ પ્લેન છે એનું ઇન્ટરસેક્શન થી આ લાઈન બની. આ સ્પેશિયલ લાઈન છે પણ એની ડાયરેક્શન કેવી હોય તો તમારામાંથી કોઈ કહે છે. આનો નોર્મલ n1 છે, આનો નોર્મલ n2 છે, એને પરપેન્ડિક્યુલર. તો કેવી રીતે મળશે? n1 ક્રોસ n2. n1 અને n2 નો ક્રોસ લ્યો એટલે કઈ ડાયરેક્શન જાઓ? I અને j નો ક્રોસ લ્યો એટલે કઈ લાઈનમાં? તો n1 અને n2 નો ક્રોસ કરો તો લાઈનની ડાયરેક્શન કઈ જશે. તો બે પ્લેન છે એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા હોય તો લાઈનની ડાયરેક્શન, લાઈન સપોઝ a ઓફ a માંથી પાસ થાય તો k n1 ક્રોસ n2 એવું કહીએ ને, કે બિલોંગ્સ ટુ r અથવા લેમ્ડા. આ લાઈનની ડાયરેક્શન આવી ગઈ કહેવાય ને. આ બે પ્લેન છે ઇન્ટરસેક્ટ થાય છે તો એની ડાયરેક્શન, લાઈનની ડાયરેક્શન શું આવશે? તો કે n1 ક્રોસ n2 kl. બે પ્લેન વચ્ચેનો એંગલ ગોતો. બે પ્લેન ઇન્ટરસેક્ટ કરે એટલે એક લાઈન મળે એ બરોબર, પણ એંગલ એ હશે ને બે પ્લેન વચ્ચેનો. બરોબર. તો cos θ એટલે ફોર્મના જરૂર નથી. બે નોર્મલ વચ્ચેનો એંગલ એ બે પ્લેન વચ્ચેનો એંગલ. તો એ સપોઝ થીટા શોધવાનું તો cos θ જવું તો શું થાય? n1 cos ઉપર આપણે મોડ્યુલસ નથી મૂકતા પણ હવે આપણે મૂકીએ છીએ. કેમ? 0 to π/2. આપણે જે એક્યુટ એંગલ જ બતાવવાનો. બે પ્લેન વચ્ચેનો એંગલ એટલે નાનો જે એંગલ હોય એ જ બતાવવાનો રહે. એટલે 0 લેશે θ લેશે π/2. હવે લાઈન અને પ્લેન વચ્ચેનો એંગલ, કોઈ લાઈન છે હું એમ કહું પ્લેન ને ઇન્ટરસેક્ટ કરતી હોય. આ એક લાઈન છે બરોબર, r = a + k. આ એક લાઈન છે અને r ડોટ n = d. આ એક પ્લેન છે. લાઈન છે એ પ્લેન ને ઇન્ટરસેક્ટ કરતી હોય તો મારે એંગલ કેવો છે? કયા ફોર્મમાંથી મળી જાય? જો હું એમ કહું કે આ લાઈનની ડાયરેક્શન L છે, આ એંગલ મારે ગોતવો. નોર્મલ તો આમ હોય. હવે એક સમજવાની વાત કે આમ એંગલ આલ્ફા કહું, પ્લેન અને લાઈન વચ્ચેનો એંગલ ને હું આલ્ફા કહું તો નોર્મલ ને લાઈન વચ્ચેનો એંગલ શું થાય? તો ઇમેજિન કરો કે જો આમાં હારી ઇન્ટેલિજન્સ પરિવાર વાત થોડી ભૂલ થાય. ધીમે ધીમે બરોબર ને? વિચારો જોઈએ. હું કહું ભાઈ જો પ્રેક્ટિકલી આ સમજાવીએ કે બાકી નો સમજાવીએ. આ પ્લેન છે, લાઈન એને ઇન્ટરસેક્ટ કરે છે. આપણે કયો એંગલ વિચારવાનો હતા? આ એંગલ ને સપોઝ હું આલ્ફા કહું તો મારે ગોતો છે. કેવી રીતે પડે? તો કે રાઈટ નોર્મલ તો કેવો હોય? પ્લેન ને પરપેન્ડિક્યુલર હોય. હા, આ લાઈન આ એંગલ ને હું આલ્ફા કહું તો આ એંગલ ને શું જવાનું રહે મારે? બીટા. પણ બીટા કેટલો થાય? 90. પરિવાર હાલો વિચાર જો હવે તો ઝડપથી વિચારવાનું. આ એંગલ 90 છે. લાઈન અને એટલે લાઈનની ડાયરેક્શન L છે અને નોર્મલની ડાયરેક્શન n છે. આ એંગલ મારે એક્ચ્યુઅલી ગોતવાનો નથી. મારે કયો એંગલ ગોતવાનો છે? લાઈન અને પ્લેનની વચ્ચેનો એંગલ ગોતવાનો. એનું મને કોઈ કનેક્શન નથી. પણ એ એંગલને હું સપોઝ આલ્ફા નામ આપું તો આલ્ફા મળે. એક જ મિનિટ, આલ્ફા ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે મળે?
ના 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 નહીં મળે ભાઈ એની ઓફ ટ્રાયંગલ બી નહીં મળે રહેવા દીધો આ એંગલ પાઈ બાય 2 માઇનસ આલ્ફા થવાનો કોની વચ્ચેનો એંગલ પાઈ બાય 2 માઇનસ આલ્ફા થવાનો નોર્મલ અને લાઈનની વચ્ચે આ કાલે આપણો ટોપિક ફરીવાર સમજાવીશું કાલે નહીં હવે આપણે સોમવારે રહેશે તો આ sin આલ્ફા એટલે તમને દેખાશે આ sin આલ્ફા ફોર્મ્યુલા cos આલ્ફા નો આવશે અને દેખાશે sin આલ્ફા તમને આલ્ફામાં ઇન્ટરેસ્ટ છે આલ્ફા શું છે એંગલ બિટવીન લાઇન એન્ડ પ્લેન આ ટોપિક ફરીવાર સમજો તમે વિચારતા આવજો બરોબર અને જેને જેને ખબર પડી સાચી આ પાડજો ન ખબર પડે તો મોટે મોટી આ ન રાખજો ઘરે કરજો ઘરમાં એમ કે આ ગાંડા કાઢે છે પણ એક